જો હજુ પાણી રોકીને રાખ્યું હોત તો આખું સુરત શું થઈ ગયું હોત? ડૂબી ગયું હોત. આપણે પવન ચક્કી મોટી બનાવી હોય, પ્રોટોટાઇપ બનાવવું હોય, ડાયરેક્ટ નહીં બનાવીએ, પહેલા એનું મોડલ બનાવીએ. એ મોડલ બનાવીએ લેબના અંદર. શેમાં મોડલ બનાવીએ? લેબના અંદર. અને એના ઉપર એક્સપેરિમેન્ટ કરીએ. એટલે જ તો સ્કૂલના અંદર મોડલ મેકિંગ કોમ્પિટિશન હોય, એક્ઝિબિશન્સ હોય, જેમાં તમે શું બનાવો? મોડલ્સ બનાવો. પવન ચક્કીના મોડલ બનાવો, રેઇન વોટર હાર્વેસ્ટિંગના મોડલ બનાવો, અલગ અલગ વસ્તુના તમે શું બનાવો? ડેમના મોડલ બનાવો. અને મોડલ ઉપર એક્સપેરિમેન્ટ્સ કરીએ. અને એક્સપેરિમેન્ટમાં વ્યવસ્થિત આવ્યું, આપણે લાગે છે હા, તો જ પછી શું કરીએ? પ્રોટોટાઇપ બનાવીએ. જે બનાવવાના છે એનું જ મોડલ બનાવવાનું, બીજું કે આલતું ફાલતું નહીં બનાવવાનું. એટલે પવન ચક્કી તો પવન ચક્કી જ બનવી જોઈએ. એટલે પંખો ન મૂકીને પંખા પર ટેસ્ટિંગ કરી દીધું. સમજાયું કે? બીજું ધ્યાન રાખવાનું, ઉપર એમ નીચે પી. આપ યાદ રાખવાનું એમપી. યાદ રાખવાનું એમપી એટલે મધ્યપ્રદેશ. એમપી એટલે શું? મધ્યપ્રદેશ કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. શું છે એમપી એટલે? ઉલટું નહીં કરી દેતા, પીએમ નહીં કરતા. સિપાહી જાહિર ખાન શું કહે છે? અરે મહારાણા પ્રતાપ મગ પુલાવ. એટલે એમપી એટલે મગ પુલાવ. પેલો વિદ્યાનગર નો ફેમસ છે ને મગ પુલાવ. એટલે આ એમપી એટલે મધ્યપ્રદેશ, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, મગ પુલાવ. પછી મહારાણા પ્રતાપ. બીજું કઈ? કોઈને બીજું કઈ? પાથિયા? અચ્છા, કહેવાયું નથી. મટર પનીર કઈ છે પેલો? મોટું પતલું. પેલો કે માનસી પારેખ. કોણ છે માનસી પારેખ? એક્ટ્રેસ, ગુજરાતી એક્ટ્રેસ. આ મારા ગુજરાતનું ફ્યુચર. આ મારા તેજસ્વી તારલાઓ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર, મગ પુલાવ.